તો ડોલર સામે રૂપિયાનું ધોવાણ હજુ પણ યથાવત છે। રૂપિયો 26 પૈસા ગગડીને 90 રૂપિયા 75ની ઓલ ટાઈમ સપાટી નીચી સપાટી પર પહોંચી ગયો છે। સતત 2 સપ્તાહથી રૂપિયો ડોલર સામે ગગડી રહ્યો છે। અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં વિલંબ થતા રૂપિયા પર દબાણ આવી રહ્યું છે અને રૂપિયો સતત ગગડી રહ્યો છે। અર્થશાસ્ત્રી કાર્તિકેય ભટ્ટ અમારી સાથે જોડાઈ ગયા છે। કાર્તિકેય, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફરી એકવાર ડોલર સામે રૂપિયો નીચે પડ્યો છે। આમાં એવું છે કે ફરી એકવાર નથી, સતત ગગડી જ રહ્યો છે અને મુક્ત અર્થવ્યવસ્થાની આ આડઅસર છે જ કે આપણે વિદેશી ઊંડિયામણની રીતે, વિદેશ વેપારની રીતે, આંતરિક મજબૂતીની રીતે જો આર્થિક રીતે નબળા હોઈએ તો આપણું ચલણ નબળું પડતું જાય। હલો, હા જી કાર્તિકેય। હા, એટલે આપણે અત્યારે નબળું એટલા માટે પડી રહ્યું છે કે છેલ્લા કેટલાક વખતથી આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણકારો ભારતમાંથી એમની મૂડી પાછી ખેંચી રહ્યા છે। ડોલરની માંગ વધી રહી છે અને રૂપિયાની માંગ આંતરરાષ્ટ્રીય સ્તરે એટલી વધતી નથી, એટલે આપણા રૂપિયાની માંગ વધે એવા પ્રયત્નો થવા જોઈએ, એ થઈ રહ્યા નથી। આપણે ત્યાં આંતરિક ફુગાવો પણ ખૂબ મોટો છે અને સરકારનો બિન ઉત્પાદકીય ખર્ચ પણ વધતો જાય છે અને ટ્રમ્પના જે પગલાઓ છે એને અનિશ્ચિતતાઓ ઊભી કરી છે। બીજું કે આ યુદ્ધના કારણે યુરોપિયન અને અમેરિકન રાષ્ટ્રોમાં એક ફુગાવો જે આવ્યો છે અને ત્યાં જે ખર્ચા વધી રહ્યા છે એના કારણે અને આંતરરાષ્ટ્રીય અસ્થિરતાના કારણે પણ આ પ્રવાહ જે મૂડીનો છે એ બદલાયો છે। એટલે બહુ જ બધા પરિબળો અસર કરતા હોય છે। ભારતીયોનું પરદેશ તરફનું વલણ પણ વધારે ને વધારે વધતું જાય છે। આપણે પરદેશમાં ભણવા જઈએ છીએ, હવે તો લોકો ફરવા પણ પરદેશમાં જાય છે, એટલે વિદેશી ચલણની માંગ આપણે ત્યાં વધારે વધી રહી છે। ઇનફેક્ટ એની સામે ભારતીય ચલણની એટલી માંગ વધતી નથી। પ્રોડક્શનની રીતે પણ આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં હજુ એવું કોઈ પ્રોડક્ટ આપતા નથી કે જેના વગર દુનિયાને ચાલે નહીં। આપણે બધી જ વસ્તુઓ નિકાસ કરીએ છીએ કે સ્પર્ધાત્મક છે, આપણા દેશમાંથી ના ખરીદે તો બીજી જગ્યાએથી મળી જાય ખરા, એટલે જે સ્પર્ધાત્મક વસ્તુઓ છે આપણે બહુ નીચા ભાવે વેચવી પડે છે। બીજી બાજુ આપણે જે આયાતો કરીએ છીએ એ બધી ઇજારાવાળી આયાતો, તો એના કારણે પણ આપણે વિદેશી ઊંડિયામણનો મોટો ખર્ચો થઈ રહ્યો છે। એટલે બહુ જ બધા પરિબળો અત્યારે રૂપિયાની વિરુદ્ધમાં છે, પણ સૌથી મોટું પરિબળ તો અમેરિકાની આ જે ટ્રમ્પની પોલિસી અને આંતરરાષ્ટ્રીય અત્યારની જે સ્થિતિ છે એ છે અને ભારતમાંથી વિદેશી મૂડીરોકાણકારો જે રીતે પૈસા પાછા લઈ રહ્યા છે એને રૂપિયાને સતત ગગડાયો છે અને આ ચિંતા અર્થશાસ્ત્રીઓને અને અમે લોકો વર્ષોથી કહીએ જ છીએ કે વિદેશી રોકાણ આવે ત્યારે જે રીતે આપણે રાજી થઈએ છીએ એટલું જ આપણે ભયજનક પણ છે કે જ્યારે રાતોરાત પાછું ખેંચશે ત્યારે તમારી ઇકોનોમીને અસર કરશે, બહુ મોટી અસર કરશે। જી હાજી હાજી કાર્તિકેય, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર।